એ અમર છે. અને એટલા માટે એમ કહેવાય કે આ મળેલી જિંદગી એને બસ સજાવી, પણ કેનાથી સજાવજો? મેકઅપો કરીને, સારા ઘરેણાઓ પહેરીને? એ જિંદગીને તમે સદગુણોથી સજાવજો અને એવી એ સજાવીને આપજો કે આપણે ગમે એટલું જીવીએ અને પછી જઈએ તો એમ કે આ માણાની અહીં બહુ જરૂર હતી. તો જે માણસ અહીંયા હયાત નથી પણ એની કીર્તિ ગવાય છે એ અમર છે. અને મરેલો કોણ? ડેડ બોડી નહીં. જીવતો હોવા છતાં એનું નામ લઈ અને લોકો એના નામ ઉપર થૂંકતા હોય એ જીવતો હોવા છતાં મરેલો છે. જેના નામ ઉપર લોકો થૂંકતા હોય એ જીવતો હોય છતાં પણ એ મરેલો છે. અને રાજન મારે તને અમર બનાવી દેવો છે. એના નામની એ વાવ બનાવી. એ વાવમાં ભગવાન દત્તાત્રેયજીએ સ્નાન કર્યું છે. ભગવાન શ્રી હરિ કહે છે, ભક્તો સાંભળો, આ વાવ એમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અહીંયા રોકાયા છે. એ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને બળદેવજીએ પણ આ વાવમાં સ્નાન કર્યું છે. માટે વાવ અતિ પવિત્ર છે. અને હવે અમે ખુદ પોતે સ્નાન એની અંદર કર્યું છે, છતાંય ફરીને આ સભા પૂરી થાય ત્યારે કરીશું. અને એનો મહિમા અમે કહીએ છીએ કે આ વાવ એની અંદર અમે અને અમારા 500 પરમહંસોએ આમાં સ્નાન કર્યું છે. અને એટલા માટે હે ભક્તજનો, મહારાજ ઊંચો હાથ કરીને કહે છે, આજે મૂડીની ધરતી ઉપર મહારાજ મોજમાં આવી ગયા છે. અને મહારાજ આજે કહી રહ્યા છે, ભક્તજનો, આ વાવ અને આ વાવની અંદર જે કોઈ સ્નાન કરશે, અરે સ્નાન કરશે એ તો નહીં, ગમે એવો પાપી જીવ હશે, ગમે એવો પાપી જીવ, પણ એવા એ પાપી જીવ અને એની અંદર પણ જો અંત સમયે આ અર્લક વાવનું જલ લાવી અને જો એને પાવામાં આવશે તો તમામ પાપોમાંથી એ મુક્ત બનશે. ગમે એવા પાપી જીવને પણ અંત સમયે આ પાવામાં આવશે તો એ એમાંથી મુક્ત બનશે. અને તેથી સંતો આ મહિમાને જોઈ અને કીધું, પ્રભુ આ મહિમા, હા કયો મહિમા? કાશી, અર્લક વાવ, આ મૂડીની ધરતી અને એનો મહિમા, એનું વર્ણન કરે, એને ગાય. અને એટલે કહે કે આ શું છે? કાશી ની માટી, મથુરાની માયા, ભાગીરથીની વળી ભગની ગાયા. એવી મૂડી ભાગીરથીની વળી આ ભગની ગણાય. કાશીની તો માસી, મથુરાની માં છે. કારણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા છે. અને કઈ રીતે એ હમણાં બતાવું, ખાલી મહિમા માટે નહીં, બતાવું કેમ એને આ પ્રમાણે શબ્દો વાપર્યા. કાશીની માસી, મથુરાની માય, ગોદાવરીની માવડી છે. મથુરાની માતા છે, ગોદાવરીની માવડી છે. એવી મૂડીમાં આ અલરક વાવડી છે. કાશીની માસી, મથુરાની માયા, ભાગીરથીની વરી ભગની ગણાય. ભાગીરથીની ગંગા એની ભગની બેન કહેવાય ને, ભગની એટલે ભાગીરથીની વરી ભગની ગણાય, એની બેન છે. કાશીની માસી, મથુરાની માય, ભાગીરથીની વરી ભગની ગણાય. ગોદાવરીની માવડી છે. ગોદાવરી નદી એની તો આ માં છે. એવી મૂડીમાં આ અલરક વાવ છે. એવી મૂડીમાં આ અલરક વાવ છે. શા માટે કીધું? શા માટે આ મહિમા આપ્યો? કારણ બતાવો.
ગંગાજી. અને એ ગંગાજી એને આપણે આટલા પાવનકારી કેમ કહીએ છીએ? ગંગાજીને હું ને તમે આટલા પાવનકારી કેમ કહીએ છીએ? એ ગંગાનું પ્રાગટ્ય ક્યાંથી? જે ગંગામાં હું ને તમે સ્નાન કરવા માટે અહીંથી ત્યાં સુધી જઈએ, એ સ્નાન કરીને આપણા પાપથી આપણે પવિત્ર પાપ ધોઈ અને પવિત્ર થઈએ. એ ગંગાજી એટલે કોણ? તો ભગવાન વામનજી બલિની પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને તે દિવસે એ ભગવાનને એક ચરણથી આખી આ ધરતી લઈ લીધી, બીજો ચરણ ભગવાનનો સ્વર્ગલોક તરફ ઉપડ્યો અને ઈ વ્યાપ્ત બનેલો અવકાશમાં એ ભગવાનનો ચરણારવિંદ, અને એ ચરણારવિંદ સ્વર્ગલોકમાં ગયો અને પરમાત્માના ચરણને જોઈને બ્રહ્માજી ઉભા થઈ ગયા. એ બ્રહ્માજી ઉભા થઈ ગયા અને ઉભા થઈ ગયેલા બ્રહ્માજી એને તરતો તરત કમંડલું લીધું, નીચે પાત્ર મૂક્યું અને કમંડલ લઈ પાત્ર મૂકી અને એને ભગવાનના ચરણને પખાર્યો. ભગવાનના ચરણને પખાર્યો અને પખારીને એ જલ લીધું, ભગવાનના ચરણ એને ધોયા અને એ ભગવાનના ચરણને ધોઈને એ જલ લીધું અને ભગવાનનો ચરણ તો પછી ત્યાંથી નીચે આવી ગયો. પણ એકમાત્ર પરમાત્માનો ચરણારવિંદ, એના અંગૂઠાને ધોયેલું એ જલ એ ત્યાં ફરતું હતું. ભગીરથને એમ થયું કે આ જલના માધ્યમે કરી અને મારા પૂર્વજો અને ઈ પૂર્વજોની અહીંયા હું ઉદ્ધાર કરાવું. શા માટે ઉદ્ધાર થાય? કારણ કે ભગવાનના ચરણ, ભગવાનના અંગૂઠાનો અભિષેક કરેલું એ જલ હતું, માટે એનાથી ઉદ્ધાર થાય. આવો વિચાર કરી અને એને આરાધના કરી. ગંગાજીએ કીધું હું આવું તો ખરી, પણ મને ઝીલી કોણ હશે? મને ઝીલે કોણ? અને એ વખતે મૂંઝાયા અને એ મૂંઝાયા ત્યારે એને એમ કીધું, શિવજીની તપશ્ચર્યા કરી. શિવજીએ કીધું આવી જાઓ, પણ ગંગાએ વિચાર કર્યો કે નીચે જાવું નથી, પણ આ વચ્ચે આડો આવ્યો, લઈને પાતાળમાં ઢસરડીને વયો જાઉં. ગંગાજીએ વિચાર કર્યો કે આને ઢસરડીને પાતાળમાં લઈને વહી જાઓ. અને એ સમય ઉપર એ બ્રહ્મમુનિ આદિએ કવિઓ જે ગાય છે, અને એ ગંગાને શું થયું હતું અને શિવજીએ શું કર્યું? અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, અંગે અભિમાન ને એ આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણા. અંગે અભિમાન ને આકાશથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી ગંગાજીના મનમાં એમ થયું મારે આ લોકને છોડી અને મૃત્યુ લોકની અંદર જાવું નહોતું, પણ હવે જાવું પડશે. એમાં આ વચ્ચે આડાયો લઈને પાતાળ ભેગા કરી દઉં. મારા ધોધને જોયો નથી. અને આમ કરીને શિવજીએ જટા ખોલી, ધોધમાર ગંગાજી પડ્યા. પણ એ ગંગાજી પડતાની સાથે એ શિવજીને ઢળીને લઈ જવાના હતા. એની જગ્યાએ જેમ આમ કોઈ એ ખરખડીએ નાવા પડે અને વાર એના આખા ભીના થઈ ગયા હોય અને ઈ વારને આમ કરીને જટા એની બાંધી દે લાંબા વાર વાળી કોઈ વ્યક્તિ, અને ઈ જટાનો અંબોડો લઈ લે. એમ જે ગંગાજી આવ્યા અને ગંગાજીને જટાની અંદર ઝીલી અંબોડો લઈ અંદર પૂરી દીધા. અંગે અભિમાન ને આકાશથી ઉતરી, અંગે અભિમાન ને આકાશથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણ, જટામાં ગંગાજી અટવાણ.
સુરસરજી જ્યારે શિવજીને મીનવા પાડ્યું બિંદુ એક પાણી. સુરસરીએ જ્યારે શિવજીને મીનવા પાડ્યું બિંદુ એક પાણી. આજ જયારે અંદર એને જટાની અંદર એ શિવજીએ બાંધી દીધા, જટા બાંધી દીધી, અંદર મહિના મૂંઝાવા ઘુમરાડે ચડ્યા, નીકળવા માટે ધમ પછાડા કરે પણ બહાર નો નીકળી ગયા. અને તે દિવસે ભગીરથ આદિ પ્રાર્થના કરવા માંડ્યા, પ્રભુ તમારી બેના ઝઘડામાં મારું રહી જાય, દયા કરો દયા કરો. 3 પેઢીઓ પૂરી થઈ ગઈ. અને તે દિવસે ચંદ્રમોહલેશ્વર શિવજીએ જટાની અંદરથી ખાલી 1 લટ છૂટી મૂકી, ખાલી જટામાંથી 1 લટ, અને 1 લટની અંદરથી ઉછળી અને ગંગાજી પડ્યા અને ધસમસતા આવ્યા. ખાલી 1 લટમાંથી આવ્યા ને તોય લોઢાની હાથરો બાંધી નાવવું પડે. એ જો એમના આવવા દીધા તો મારી તમારી દશા. એમાંથી 3 ધારા પ્રગતિ, એમાંથી 3 ધારા પ્રગતિ, ત્રિવેણી નામે ઓળખાણી જટામાં ગંગાજી અટવાની, જટામાં ગંગાજી. અને એક લટ ખોલી અને 1 લટની અંદરથી જલ જવા દીધું. એની અંદરથી આ ગંગાજી પ્રગટ્યા, ત્રિવેણીના નામથી ઓળખાયા. ભાગીરથી ગંગા આદિના નામથી ઓળખાયા. પણ કહેવાનું ગંગાજી એનો આટલો મહિમા, એનું માત્ર કારણ જો કોઈ હોય તો એક ભગવાનના ચરણારવિંદ, ભગવાનના 1 અંગૂઠાને અભિષેક કરેલું જલ, એને કારણે કરીને ગંગા આટલા પવિત્ર હોય. તો આજ મારે ઈ કહેવું છે, કોઈને જો શંકા થતી હોય તો એટલે એનો જવાબ હું આટલા માટે આ પ્રસંગ લાવ્યો કે મારે એની જવાબ દેવો છે કે માત્ર 1 અંગૂઠા એ બોરવાથી એનો અભિષેક કરવાથી ગંગાજી આટલા પવિત્ર કહેવાતા હોય, તો જે અર્લક વાવની અંદર 3 પરમાત્માના અવતારોએ સ્નાન કર્યું, તો એ અર્લક વાવ એનો કેટલો મહિમા હોય, કેટલો મહિમા હોય. 1 ભગવાનના અંગૂઠા અને એના અભિષેકના જલ, એનાથી જો આટલો મહિમા હોય તો જે અર્લક વાવની અંદર ભગવાન દત્તાત્રેય સ્નાન કર્યું, જે મૂડીની અર્લક વાવની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને બળદેવજીએ સ્નાન કર્યું, જે અર્લક વાવની અંદર અનંત બ્રહ્માંડનો અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ એને સ્નાન કર્યું, 500 પરમહંસોએ સ્નાન કર્યું. અરે હું તો એમ કહું બાપ કે એનું પાણી પાપીને પાયને જીવ મુક્ત થઈ જાય ને, અંતે એનું ખાલી નામ લે ને એ અર્લક વાવ એટલું યાદ આવી જાય ને તો એ પાપમાંથી મુક્ત બની જાય, મુક્ત બની જાય. એ મૂડીની ધરતી મહારાજ કહી રહ્યા છે, હે ભક્તજનો, આજ આવી મૂડીની ધરતી ઉપર તમારા જન્મો થયા છે, તમે ધન્ય ભાગી છો. તમે આનો મહિમા સમજજો, તમે આનો મહાત્મ્ય સમજજો. જે ધરતી ઉપર એટલા બધા મહારાજે ચરિત્રો કર્યા છે, 1 મહિના સુધી રોકાઈ એક જ શબ્દમાં લખી વાર્યું કે મહારાજે અહીંયા જ્ઞાન, મહારાજે અહીંયા વેદોની વાતો કરી છે, બીજે ક્યાંય આ લખાણું નથી. મૂડીની અંદર 1 શ્લોકની અંદર એ સતાનંદ સ્વામીએ લખ્યું છે કે મહારાજ 1 મહિનો રોકાયા છે અને ઈ 1 મહિનાની અંદર જે જ્ઞાન વાર્તાઓ થઈ છે એમાં શબ્દો લખ્યા કે મહારાજે અહીંયા વેદની વાતો કરી છે, મહારાજે અહીંયા મીમાંસાની વાતો કરી છે, મહારાજે કોઈ વખત અહીંયા સાંખ્ય જ્ઞાનની વાતો કરી છે. આ મૂડીની ધરતી છે.
એવી એ પાવનકારી ધરતી, એનો આજ મહારાજ એ મૂડીનો મહિમા ગાઈ રહ્યા છે. અને ખરેખર એ મૂડી એની અંદર એ મહિમાઓ એ જે જોયું છે એટલે તો એ ધૌમ્ય ઋષિનો ત્યાં આશ્રમ હતો. એને માંગ્યું તું, ભગવાન રાજી થઈને કીધું કે મને આપો, અને ઈ બાંકે બિહારી એની સામે પ્રગટ થયા. અને તે દિવસે ધૌમ્ય ઋષિએ કીધું હતું કે પ્રભુ આપ જો આપતા હોય તો એટલું માંગુ છું, બીજું કાંઈ નહીં, એટલું માંગુ છું પ્રભુ કે આપ મને ઈ આપો કે આપ જેવું અત્યારે મને દર્શન દઈ રહ્યા છો એવું દર્શન આંટીએ પગ ચડાવેલું તમારું સ્વરૂપ હોય અને અહીંના લોકોને કાયમ માટે આપો. આ હું દર્શન માંગુ, બાકી મારે કાંઈ નથી જોઈતું. અને તેથી પરમાત્મા એટલું કીધું હતું કે એ કલિકાળની અંદર પ્રભુ પ્રગટ થશે અને ઈ અહીંયા મારું આ સ્વરૂપ પધરાવશે. અને તેથી હજારો લોકો અને હજારો જનો એને પાવન કરશે, એને પાવન કરશે, એને પાવન કરશે. માટે મહારાજે રાધા કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો પધરાવ્યા છે. મહારાજે માટે આ દેવો માટે દરેક જગ્યાએ જ્યાં જ્યાં મૂર્તિઓ આવીને એની પાછળનો ઇતિહાસ છે. અમદાવાદમાં નરનારાયણ દેવ શા માટે? કારણ કે નરનારાયણ દેવનું પ્રાગટ્ય એ સાબરમતીનો કિનારો છે, માટે નરનારાયણ દેવ પધરાવ્યા. પરમાત્મા વડતાલમાં લક્ષ્મીજી શા માટે? લક્ષ્મીજીની એ તપની ભૂમિ છે. લક્ષ્મીજીએ ત્યાં નારિયેળના વૃક્ષ નીચે બેસી અને તપ કર્યું હતું, માટે ત્યાં લક્ષ્મીજી છે. આવા પરમાત્મા, અને એટલા માટે આ મૂડીનો મહિમા સત્સંગી ભૂષણની અંદર એ બતાવતા કયો છે, કારણ કે આગળ કથા થવાની નથી એટલે અત્યારે કહી દઉં. મહારાજે આ મૂડીનું વર્ણન કરતા કરતા મહારાજે ત્યાં સુધી આ મૂડીનો મહિમા આપ્યો અને એમ કીધું કે આખા ભારત ભૂમિની 10 વખત યાત્રા કરો અને જેટલું તમને ફળ મળે એટલું વસંત પંચમીના દિવસે આ મૂડીમાં બિરાજિત રાધા કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એનું દર્શન કરો. બે ફળ સમાન, બે ફળ સમાન. 10 વખત ભગવાન સ્વામિનારાયણે 9 મંદિરો બંધાવ્યા. 9 મંદિરોમાં પ્રતિષ્ઠાઓ કરી, સભાઓ કરી. દરેક મંદિરની અંદર અલગ અલગ એને ત્યાં વચનો દીધા. પણ મૂડીની અંદર મારો